ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના 66મા જન્મદિવસ નિમિત્તે સુરત કોળી સેના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. સુરત તારીખ 23 મે ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના 66મા જન્મદિવસ નિમિત્તે સુરત કોળી સેના દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સમાજ સેવા અને માનવતાના હેતુથી યોજાયેલા કેમ્પમાં યુવાનો, કોળી સેના સુરત શહેર પ્રમુખ PM ભાઈ સાકટ, સુરત જિલ્લા પ્રમુખ રાજદીપભાઈ જાંબુસા, કોળી સમાજના આગેવાન RK ભાઈ મકવાણા, વોર્ડ નંબર 15 કોર્પોરેટર રૂપાભાઈ પંડ્યા અને ધર્મેશભાઈ ભાલાડા, પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ જોડિયા અને લાભેશ્વર PSI PV સોલંકી સાહેબ અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ પ્રસંગે સુરત સહિત ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં 200થી વધુ સામાજિક કાર્યક્રમો યોજીને મંત્રીશ્રીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો. વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ, ગરીબોને અન્નદાન, દર્દીઓને ફળ વિતરણ, વિદ્યાર્થી સન્માન તેમજ બ્લડ ડોનેશન સેવાકીય કાર્યક્રમો યોજાયા. સુરત કોળી સેનાના આગેવાનો દ્વારા જણાવાયું કે મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી સમાજ સેવા અને જનકલ્યાણ માટે સતત કાર્યરત રહ્યા છે, જેના કારણે સમાજમાં તેમની વિશેષ લોકચાહના છે. તેમના જન્મદિવસને સેવા તરીકે ઉજવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કરીને માનવ સેવા માટે સંદેશ આપ્યો. કાર્યક્રમમાં સમાજના આગેવાનો, કાર્યકરો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. અંતમાં મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના દીર્ઘાયુષ્ય અને ઉત્તમ આરોગ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.